શહેરના કતારગામ વિસ્તારમાં આવેલી વીએન ગોદાણી ઇંગ્લિશ સ્કૂલ દ્વારા 24 ડિસેમ્બર 2025ના રોજ સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે વર્ષ 2024-25નું ભવ્ય વાર્ષિક ઉત્સવ ગૌરવભેર ઉત્સાહભેર યોજાયો. કાર્યક્રમમાં શિક્ષણ, સંસ્કાર અને સંસ્કૃતિનો અનોખો સંગમ પણ જોવા મળ્યો. મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ, વી નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર ડોક્ટર કિશોરસિંહ ચાવડા મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા. સાથે પદ્મશ્રી મયુરભાઈ સવાણી, પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા અગ્રણી મહેમાનોની ઉપસ્થિતિ કાર્યક્રમને વિશેષ ગૌરવ પણ આપ્યું. બોર્ડની પરીક્ષામાં A અને A+ ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓને ચેક આપી સન્માનિત કરાયા. ગોધાણી પ્રતિમા શિષ્યવૃત્તિ પરીક્ષા પાસ કરી 3 વર્ષ માટે ફી માફી મેળવનાર ધોરણ 6ના વિદ્યાર્થીઓ અને ધોરણમાં ગત વાર્ષિક પરીક્ષામાં A+ મેળવી 1 વર્ષ માટે ફી માફી મેળવનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરાયું. ઉલ્લેખનીય છે કે વીએન ગોદાણી સંસ્કાર સાથે ધર્મનું શિક્ષણ આપતી શૈક્ષણિક સંસ્થા છે, જ્યાં દરરોજ વિદ્યાર્થીઓ દ્વારા યજ્ઞ પણ કરાય છે, સાથે ગીતાના અધ્યયનનું પઠન અને હનુમાન ચાલીસાનું પઠન પણ કરાય છે. અમારી સ્કૂલ વીએન ગોદાણી ઇંગ્લિશ મીડિયમનું વાર્ષિક એટલે એન્યુઅલ ફંક્શન છે અને એન્યુઅલ ફંક્શન આજે ખૂબ ધામધૂમથી ઉજવવાનું નક્કી કર્યું છે. કેમ કે વાલીઓનો ખૂબ ઉત્સાહ છે અને સ્ટુડન્ટનો તો હોય જ, ને અમારા પ્રિન્સિપાલ, આયોજકો અને સૌ ટ્રસ્ટી મંડળનો ઉત્સાહ હોવાથી આજે આ પ્રોગ્રામ આપણે અહીંયા રાખ્યો છે ઇન્ડોર સ્ટેડિયમમાં. એટલે આજે બહુ ઉત્સાહ છે. ખરેખર આ ગોધાણી સ્કૂલ 30 વર્ષથી ચાલે છે અને આપણે સૌ જાણીએ છીએ કે આપણા કતારગામ એરિયામાં આ સ્કૂલ એટલે એટલું એજ્યુકેશન નથી, માણસ બનાવવાનું કારખાનું છે. અહીંયા માણસ બને છે. એટલે આજે એનો વિશેષ આનંદ છે અને આપ સૌ પણ અહીંયા પધાર્યા છો. આ મીડિયા થકી પૂરા આપણા જે સુરત શહેર છે એને પણ આ ફંક્શનનો લાભ મળવાનો છે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, નમસ્તે મિત્રો.